રાખી અંજારિયા ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। કાગગામ ખાતે પૂજ્ય કાગબાપુની 40મી પુણ્યતિથિ ઉજવાઈ। લઠેડી ખાતે મળતપીર સેવા સમિતિ દ્વારા મેળાનું આયોજન। જિલ્લા પંચાયતમાં ભાજપ દ્વારા 2 સમિતિના નવા ચેરમેનની વરણી। માધાપરના યુવાને ફાંસો ખાઈ કર્યો જીવનનો અંત। નમસ્કાર દર્શક મિત્રો, જય માતાજી સાથે હું રમેશદાન ગઢવી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે વાત કરવી છે એક એવા કવિની જેણે ધર્મ માટે, સંસ્કાર માટે અને પોતાના જીવન ઉપરાંત બીજાના જીવન માટે જેણે સમાજને આપ્યું એવા ફોરમ ગઈ ફૂલડા તણી કરમાયો કવિતા બાગ સુવાસ સગડી જતી રહી જતા દુલા કાગ। જે દુલા કાગ બાપુની 40મી પુણ્યતિથિ ઉજવી રહ્યા છીએ ત્યારે આજે આપણે કહેવાનું મન થાય કે એમના ભજનોમાં, એમના સાહિત્યમાં, એમના શબ્દોમાં સંસ્કાર અને સમાજનું સિંચન કરવાની ભાવના હતી। એમના એક એક ભજનોને યાદ કરીએ તો આવકારો મીઠો આપજે, એજી તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે તો આવકારો મીઠો આપજે। ખાલી એટલું જ નહીં પણ તારે કાને સંકટ કોઈ સંભળાવે બને તો થોડું કાપજે। એમના ભજનોમાં પણ એ તાકાત હતી કે સંકટ કાપવાની વાત હતી। માનવીની પાસે કોઈ માનવી ના આવે પણ તારા દિવસો જોઈને દુખી આવે। તો આવા અનેક ભજનો અને યાદ કરીએ કવિ કાગબાપુને તો ઘણું બધું યાદ આવે। મીઠપ વાળા માનવી જેડી જગ છોડીને જાશે તેડી કાગા એની કાં ઘર ઘર મંડાશે। એવી અનેક વાતો, અનેક ભજનો, અનેક સાહિત્યની રીતે એમને યાદ કરીએ તો ઘણું બધું યાદ આવે। પણ જ્યારે આજે કવિ કાગબાપુની પુણ્યતિથિ ઉજવાઈ રહી હોય અને પૂજ્ય મોરારી બાપુ જેવા મહાન સંત હાજર હોય, તે કાગબાપુ વિશે બોલતા હોય તો હું તો મિત્રો શું બોલી શકું। મોઢે બોલું માં અને મને સાચે જ નાનપણ સાંભળે, પછી મોટપ તણી મજા મને કડવી લાગે કાગડા। જે માને યાદ કરીએ ત્યારે કાગબાપુ યાદ આવે અને કવિઓને યાદ કરીએ ત્યારે પણ કાગબાપુ યાદ આવે। તો એક વિશેષ આજે ખુશીની વાત એ હતી કે કચ્છના કવિ થાર્યા ભગતને પણ પૂજ્ય મોરારી બાપુના હાથે એવોર્ડ અર્પણ કરવામાં આજે આવ્યું છે। ત્યારે એમના સુપુત્રશ્રીએ એવોર્ડ સ્વીકાર્યો છે। એ કચ્છ માટે એક ખુશીની બાબત રહી। અને વધારે તો હું શું કહું, પણ પૂજ્ય બાપુ જેને વંદન કરતા હોય, જેની વાત કરતા હોય અને જેના માટે કંઈક કરી છૂટવાની ભાવના પૂજ્ય મોરારી બાપુ જેવા વ્યક્ત કરતા હોય તો મારા શબ્દોમાં તો હું એમના ચરણોમાં વંદન કરી અને એટલું જ કહીશ કે એમની આત્માને પરમ કૃપાળુ પરમાત્મા જ્યાં પણ હોય ત્યાં શાંતિ આપે। કાગગામ મજાગર ખાતે પૂજ્ય કાગબાપુની 40મી પુણ્યતિથિ નિમિત્તે મોરારી બાપુની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કચ્છ તથા સૌરાષ્ટ્રના નામી કલાકારોએ સંતવાણીના સૂર રેલાવી પૂજ્ય ભગત બાપુને યાદ કર્યા હતા। ભગત બાપુની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા કાગ વંદના સમારંભમાં મોટી સંખ્યામાં કાગબાપુના ઉપાસકો હાજર રહ્યા હતા। પૂજ્ય મોરારી બાપુના અધ્યક્ષપદે યોજાયેલા આ સમારંભમાં કચ્છના જાણીતા કવિશ્રી થાર્યા ભગતને મરણોપરાંત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો। કવિ થાર્યા ભગતે અનેક ભજનોની રચના કરી છે। એમના પ્રખ્યાત ભજનોમાં શ્યામ વિના વ્રજ સૂનું લાગે, રામ બિના સુખ સપને નાહી, પ્રીતમ તેરા ઠામ બદલ દે જેવા અનેક ભજનો પ્રચલિત થયા છે। શ્યામ વિના વ્રજ સૂનું લાગે ભજનને પૂજ્ય નારાયણ સ્વામીના કંઠે અનેક વખત ગવાયેલું છે અને તે ખૂબ જ પ્રચલિત થયેલું ભજન આજે પણ લોક જીભે ચડેલું છે। પૂજ્ય મોરારી બાપુ પણ થાર્યા ભગતના ભજનો લગભગ દરેક કથામાં ગાતા હોય છે। તેવા ભજનના રચયિતા થાર્યા ભગતને મરણોપરાંત એવોર્ડ તેમના સુપુત્ર માણેક થાર્યા જસાણીએ સ્વીકાર્યો હતો તથા સમારંભમાં મોરારી બાપુએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે ચારણ સમાજ મને ગમે છે અને ભગત બાપુની પુણ્યતિથિને ઐતિહાસિક પ્રસંગ ગણાવતા આજે કાગગામ સુગંધ પ્રસરાવી રહ્યો છે તેવું કહેતા કાગબાપુ અને આપણી વચ્ચેનો આવા કાર્યોથી ગાળો ટૂંકો થયો છે અને આવી ચેતનાને જો નહીં ઓળખી શકીએ તો બહુ મોટું ગુમાવી રહ્યા હોવાનો અહેસાસ થશે। કાગગામ પ્રત્યે મને લાગણી છે અને મને અહીંયા આવવા માટે મારું કાયમ ધ્યાન ખેંચાય છે।
એટલે હનુમાનજીની પ્રસાદી સ્વરૂપે કાગદ્વાર બનાવવાની પણ તેમણે લાગણી વ્યક્ત કરી હતી. અતિ ભાવુકતાથી કાગધામ ખાતે પ્રવચન આપતા પૂજ્ય બાપુએ પોતાની લાગણીઓ ઠાલવી હતી. ચારણ સમાજ પૂજ્ય બાપુને હંમેશા વહાલું લાગે છે એવું આજના આ પ્રસંગે વધુ એકવાર સાબિત થયું હતું. આજની આ પુણ્યતિથિ નિમિત્તે પૂજ્ય મોરારી બાપુના હસ્તે થાર્યાત ભગત મરણોપરાંત ડોક્ટર કલ્યાણસિંહ શેખાવત રાજસ્થાન, વસંતદાસજી હરિયાણી, માયાભાઈ આહિર અને મેરાણ ગઢવીને એવોર્ડ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ જાણીતા કલાકારો દ્વારા સંતવાણીના આયોજન કરવામાં આવ્યું હતું. મજાદર ગામને ભારત સરકાર દ્વારા 2014માં કાગધામ નામ આપવામાં આવ્યું હતું, જે પણ નોંધનીય બાબત છે. આજના આ પ્રસંગે મોટી સંખ્યામાં ચારણો તેમજ પૂજ્ય ભગત બાપુના ઉપાસકો હાજર રહ્યા હતા. कि वसंत खिलो बन बागन में कोकिल सुकंठ कुहूकत है, अद्भुत श्रृंगार सजीवन शोभत અને સ્વર ખગાન સંયુગત है, ललित लिता लिपटी लटके लट लूम लीले पत झुकत है, मंजरी मुख मोड़ मना करती तो आशिक भ्रंगन मुकत है, सरकत शीत समीर बने बन અને फूल सुगंधित घूतत है, चुप के चांदनी रात सुने धुन शोर हिंडोर सुरुगत है. ફોરમ છે. શબ્દોને લીધે, વિચારોને લીધે, અંદરની ચેતના લીધે ફળિયું આખું ફોરે છે. ફળિયું ફોરે છે. તો આટલો સમાજ અને બળવંતભાઈ બહુ સરસ કહ્યું કે માંડવાના ગાળા વધતા જાય. માંડવોના ગાળા વધે છે. પણ મને એમ લાગે છે આ કાર્યક્રમથી કાગબાપુને આપણી વચ્ચે જે ગાળો હતો ને એ ટૂંકો થતો જાય. કેમ કે આપણે નજીક આવી રહ્યા છીએ આ ચેતનાની પાસે, અને જો આપણે આવી ચેતનાની પાસે નહીં આવીએ તો આપણે ખોટનો ધંધો કરીએ છીએ. તમે કરોડો રૂપિયા શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાલ સોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? દીકરી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજારિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? શું તમે તમારા નમ્ર સ્થાનનું આમંત્રણ આપી સગાવાલાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? ભાવાંજલિ અમારા પરિવારના વડીલ શ્રી માવલદાન જીવાભાઈ બાટીની થયેલી અણધારી વિદાયથી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના. તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હા જી, ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું. અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ, સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. હવે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારો ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ ખાતે. ગોલ્ડન ન્યૂઝ ટીવી ચેનલ ન્યૂઝ ચેનલ ચાલુ થઈ રહી છે, ત્યારે આ ચેનલના મેનેજરશ્રીને અને આખી ટીમને મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે. ચેનલ સ્પષ્ટ રીતે, નિષ્પક્ષ રીતે બધા સમાચારો આપે અને કચ્છના લોકોની ભલાઈ જોવે, કચ્છની ભલાઈ જોવે એવી મારી શુભેચ્છા છે.
જોઈએ એક વિશેષ અહેવાલ। ભુજ ખાતે આવેલા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં હાલ સ્ટાફની અછત વર્તાઈ રહી છે, છતાં પણ આવનારા અરજદારોના કામો નિયમિત કરવામાં આવે છે। જરૂરી સ્ટાફ કરતા પ્રમાણમાં ઓછો સ્ટાફ હોવાથી સામાન્ય રીતે કાર્ય કરવામાં આવે છે। 43ના સ્ટાફની જરૂરિયાત સામે માત્ર 15 જણા કામ કરીને પૂરતા પ્રમાણમાં ધ્યાન આપી કામ કરવામાં આવે છે, જેની અમારી ટીમ સાથે વિગતો આપતા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીએ જણાવ્યું હતું, જે તેમણે વાત કરતા જણાવ્યું હતું કે સ્ટાફ ઓછો હોવાના કારણે કોઈ પણ લાભાર્થી વંચિત ન રહે તે માટે અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ। વધુ વિગત આપતા તેમણે જણાવ્યું હતું, જે સાંભળીએ તેમના જ શબ્દોમાં। કચ્છ જિલ્લો એશિયામાં મોટો જિલ્લો છે અને અહીંથી એક જગાથી બીજી જગાનું અંતર 100 કિલોમીટરથી વધારે છે। હવે અમારો 43નો સ્ટાફ મંજૂર થયેલો છે, એની સામે અત્યારે અમારી પાસે 15 જ છે અને આ જે કુટીર ઉદ્યોગની કામગીરી છે એમાં અમારી પાસે 3 જ માણસોનો સ્ટાફ છે, એમાં 2 જ ફિલ્ડનો સ્ટાફ છે। હવે આટલી બધા કેસોની તપાસ ને એની ભલામણ કરવી એ ખરેખર તો અઘરું કામ છે, પણ છતાંય અમારો સ્ટાફ કોઈ લાભથી વંચિત ના રહે એ માટે સતત પ્રયત્નશીલ છે। અબડાસા તાલુકાના લઠેડી ગામે યોજાયો બળદપીર દાદાનો મેળો। ખ્યાતનામ કલાકારોએ કરાવી સંતવાણીની મોજ। જોઈએ એક અહેવાલ। શ્રી બળદપીર દાદા સેવા સમિતિ દ્વારા મેળો અને સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું। બળદપીર દાદાના ધાર્મિક મેળામાં આજુબાજુના વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં મેળાની મોજ માણી હતી। મેળા દરમિયાન રાત્રે જાણીતા કલાકારોની સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છના કોહિનૂર ગણાતા દેવરાજ ગઢવી, નાનો ડેરો અને સોનલ સંઘાર દ્વારા ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી। રાત્રિ દરમિયાન યોજાયેલા સંતવાણીના કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં બળદપીર દાદાના ભક્તો હાજર રહી ભજનોની લહેર માણી હતી। આવા ધાર્મિક મેળાઓથી લોકોમાં ધર્મ પ્રત્યેની લાગણી જાગે છે અને વધુને વધુ લોકો જોડાઈને એકબીજાની નજીક આવવાની પ્રેરણા મળે છે। બળદપીર સેવા સમિતિ દ્વારા સર્વેને હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી હતી। मानव ज्योतिनी रे जोई सेवा अपरम पार। मानव ज्योतिनी रे जोई सेवा अपरम पार। एवा भुज शहर मारे जोई मानव ज्योत मशाल। एवा भुज शहर मारे जोई मानव ज्योत मशाल। सर्वे कौमनी रे लेता निस दिन एज संभाल। सर्वे कौमनी रे लेता निस दिन एज संभाल। के जेने जोईने रे थाता नगर जनो सौन्याल। जेने जोईने रे थाता नगर जनो सौन्याल। मानव ज्योतिनी रे जोई सेवा अपरम पार। एवा भुज शहर मारे जोई मानव ज्योत मशाल।
પૂરજો પ્રેમથી રે જલતી માનવ જ્યોત મશાલ એની જ્યોતને રે જલતી રાખો દિવસ રાત એની જ્યોતને રે જલતી રાખો દિવસ રાત માનવ જ્યોતની રે જોઈ સેવા અપરંપાર એવા ભુજ શહેર મારે જોઈ માનવ જ્યોત મશાલ તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હા જી, ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું. અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ. સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. અમે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં. અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારો ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. કચ્છ જિલ્લા પંચાયતમાં આજે ભાજપ દ્વારા સિંચાઈ સમિતિ અને બાળ વિકાસ સમિતિના ચેરમેનની પુનઃવરણી કરવામાં આવી. જોઈએ અહેવાલ. આજે જિલ્લા પંચાયતની 2 સમિતિના હોદ્દા પર પુનઃવરણી કરવામાં આવી હતી, જેમાં ભીમજીભાઈ જોધાણીને ફરીથી સિંચાઈ સમિતિનું સુકાન સોંપવામાં આવ્યું છે, જ્યારે ભાવનાબાને પણ બાળ વિકાસ સમિતિમાં ફરીથી નિમણૂક કરવામાં આવી છે. બંનેની પુનઃ નિમણૂક થતા ખુશી સાથે ફરીથી સેવા કરવાનો મોકો મળવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ભાજપ પાર્ટી દ્વારા ફરીથી તેમની નિમણૂક થતા પાર્ટીનો આભાર માન્યો હતો અને આગામી દિવસોમાં સંપૂર્ણ કચ્છમાં સિંચાઈ સમિતિ દ્વારા સારા કામો થશે તેવી ખાતરી આપી હતી અને ડેમોના કામોને જલ્દી પૂર્ણ કરાશે તેવી નેમ વ્યક્ત શ્રી જોધાણીએ કરી હતી. આજરોજ કચ્છ જિલ્લા પંચાયતની મહત્વની એવી સિંચાઈ ઉત્પાદન અને સહકાર સમિતિના ચેરમેન તરીકે ભારતીય જનતા પાર્ટી તરફથી મારી બીજી વખત નિયુક્ત કરવામાં આવી છે. એ બદલ હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું અને આવનારા દિવસોમાં સિંચાઈને લગતા કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં વધુને વધુ કામ થાય એવી મારી પ્રાથમિકતા રહેશે. એ બદલ ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ અને તમામ ધારાસભ્યશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વખતે નિયુક્તિ વખતે દરેક પાસા તેમજ દરેક સમીકરણો જોઈને નિયુક્તિ કરવાતી હોય છે, પણ એ બદલ ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું. આવનારા દિવસોમાં આ અંતરિયાળ કચ્છ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં સિંચાઈને લગતા નવા તળાવ હોય કે તળાવના સુધારણા કામો હોય કે ડેમોને લગતા તમામ કામો તત્કાલ પૂર્ણ થાય એવી આ સિંચાઈ સમિતિની કાર્યરત રહેશે. બાળ વિકાસમાં ભાવનાબાએ પણ સત્કાર્યો કરવાની ખાતરી આપી હતી. સાંભળીએ તેમના શબ્દોમાં. ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને ફરીવાર મોકો દીધો ચેરમેન બનવાનો, તે બદલ કેશુબાપાને ખૂબ ખૂબ ધન્યવાદ. જે બાળકોના જે બાળકો સુધી જે અમારી સરકાર, અમારી ભાજપ જનતા પાર્ટી જે બાળકો સુધી ત્યાં બેઠા જો કરતી હોય ચિંતા, તો અમારી તો એક ફરજ છે. તો હું જે મારા બનતા પ્રયત્ન હું બાળકો સુધી પહોંચે એ મારા બનતા પ્રયત્નો કરે. હવે જે કામ અમારા જે આંગણવાડીના કે બાળકો સુધી પહોંચે એ અમારા. વર્ષ દરમિયાન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરફથી લાભાર્થીઓને મળેલા લાભો વિશે અહીંના જનરલ મેનેજર અને ડેપ્યુટી કમિશનર શ્રી મુકેશભાઈ પંડ્યાએ વિગતો આપી હતી. જોઈએ અહેવાલ.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં થયેલી અરજીઓ પૈકી 1200 જેટલી અરજીઓ મંજૂર કરીને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રએ પોતાની ફરજ અદા કરી અરજદારોને પૂરો સહયોગ આપી હોવાની વાત અહીંના અધિકારીશ્રીએ કરી હતી. વિવિધ કામો માટે લાભાર્થીઓને જુદી જુદી યોજનાઓને મફત લાભ પણ આપવામાં આવે છે. જરૂરિયાત મુજબના અરજદારો અરજી કરે તો તેમને જરૂરી કીટ આપીને મફત યોગદાન કરવામાં આવે છે. આમ વિવિધ યોજનાઓનો લોકો લાભ લે અને પૂરતા પ્રમાણમાં મળતી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ લોકોને પહોંચે તે અંગે અમારી ટીમ સાથે અધિકારીશ્રીએ વિગતો આપી પૂરતી માહિતી આપી હતી. જેમાં વાજપાઈ બેંકેબલ યોજનામાં 8 લાખ સુધીની લોન મંજૂર કરવામાં આવે છે, જેમાં લાભાર્થીને 40% સુધીની સબસિડી પણ મળે છે. વધુ વિગતો સાંભળીએ તેમના જ શબ્દોમાં. મારું નામ મુકેશ પંડ્યા, જનરલ મેનેજર અને ડેપ્યુટી કમિશનર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજ. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજ દ્વારા નાના માણસો જે છે કે જેમને ઉદ્યોગ કંઈ કરવો છે, કંઈ કામ કરવું છે, તો એના માટે રોજગારી આપવાનું કામ કરે છે. અમારી મુખ્ય સ્કીમો છે એક બેન્કેબલ સ્કીમ. બેન્કેબલ સ્કીમ હેઠળ અમે ₹8 લાખ માટેની લોન માટે અમે બેંકોને ભલામણ કરીએ છીએ. એમાં 1,25,000 સુધીની મહત્તમ મર્યાદામાં અમે સબસિડી આપીએ છીએ. અમે ચાલુ વર્ષે વાજપાઈ બેન્કેબલમાં અમારો 1250નો ટાર્ગેટ હતો. એમાં અમે 4,626 જેટલી અરજીઓ બેંકોને ભલામણ કરીને મોકલી. અત્યાર સુધીમાં અમારી પાસે 1200 જેવી અરજીઓ મંજૂર થઈ ગઈ છે અને માર્ચના એન્ડ સુધીમાં અમારો 100% સિદ્ધિ અમે હાંસલ કરીશું. ત્યાર પછી બીજી અમારી એક સ્કીમ સારામાં સારી છે માનવ કલ્યાણ યોજના, કે જે ગરીબ વર્ગના છે, BPL કુટુંબના છે, કે જેની આવક 67,000 શહેરમાં જો રહેતો હોય તો એટલી ઓછી હોય તો એ લોકોને અને એની જે BPL યાદી છે એમાં જો 16 સુધીનો ક્રમાંક હોય તો અમે લાભાર્થીને ₹6,000 સાધનો મફત આપીએ છીએ. હવે અમારી પાસે આવા 80 જેટલા ટ્રેડ છે જુદા જુદા, કે ભાઈ ધોબી કામ તો એને ઇસ્ત્રી આપીએ, લુહારી કામ, વેલ્ડિંગ કામ, સુથારી કામ, મોચી કામ, દૂધ દહીંનો વેપાર હોય, કોઈને સીવણ આવડતું હોય તો સિલાઈ મશીન છે. આ રીતે અમારી પાસે કુલ 80 જેટલા ટ્રેડ છે. એટલે 80 જેટલા અમારી પાસે કીટ છે જુદી જુદી. એ અમને અરજી કરે તો અમે ગરીબ કલ્યાણ મેળામાં એ ₹6,000 સાધનો ફ્રી ઓફ કોસ્ટ લાભાર્થીઓને અમે આપીએ છીએ. જિલ્લાનો અમારો 3,000નો ટાર્ગેટ હતો, એ અમે 3,000નો ટાર્ગેટ પૂરો કરી દીધો છે અને બધાને કીટ મોટાભાગે વહેંચાઈ ગઈ છે. ત્યાર પછી અમારી યોજના છે એક સારામાં સારી છે પ્રાઇમ મિનિસ્ટર રોજગાર યોજના. સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમ છે અને ખાદી કમિશન મિશન ખાદી ઉદ્યોગને ગ્રામોદ્યોગ કમિશન એનું હેન્ડલિંગ કરે છે. એ સ્કીમ સારામાં સારી છે અત્યારે. એમાં ઉદ્યોગ માટે અમે 25 લાખ સુધીની લોન માટે ભલામણ કરીએ છીએ અને સેવા માટે 10 લાખ સુધીની. આના માટે માનનીય કલેક્ટર સાહેબ સાથેની અધ્યક્ષતામાં એક કમિટી રચાયેલી છે અને એ કમિટી આવા કેસો મંજૂર કરી અમે બેંકોને ભલામણ કરીએ છીએ. આમાં પણ અમે 35% જેટલી સબસિડી આપીએ છીએ અને વ્યાજ સહાય પણ એને આપીએ છીએ. એટલે આ સ્કીમ ખરેખર બહુ સારી છે અને બહુ સારો રિસ્પોન્સને એ બધું મળે છે. ચાલુ વર્ષે PMEGPનો અમારો 42નો લક્ષ્યાંક હતો. અમે કુલ 56 અરજીઓ બેંકોને મોકલી છે. એમાંથી 15 જેટલી અરજીઓ મંજૂર થઈ ગઈ છે. હજુ અમારી પાસે બેંકોમાંથી કેટલી અરજીઓ મંજૂર થઈ છે એનું લિસ્ટ એક્ઝેક્ટ આવ્યું નથી, પણ સારી એવી સંખ્યામાં મંજૂર થયેલી છે અને લોકો સારામાં સારો એનો લાભ લે છે.
જોઈએ એક અહેવાલ। ભુજ શહેરમાં રહેતા 30 વર્ષની વયના વિજય રાજુભાઈ ચૌહાણ નામના વાલ્મીકી સમાજના સફાઈ કામદાર તરીકે પેટીયું રડતા યુવાને પોતાના જ ઘરમાં મોડી સાંજે ફાંસો ખાઈ જીવનનો અંત આણી લીધો હતો। જાણકાર સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે યુવાને તેમના જ ઘરમાં સાડી વડે આડીમાં લટકીને ગળે ફાંસો ખાઈ લીધો હતો। મરનાર યુવાન શહેરના જનરલ હોસ્પિટલની સામે આવેલા વાલ્મીકી નગરમાં રહેતો હતો। તેણે કયા કારણોસર મરણ વહાલું કર્યું તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે। બીજા બનાવમાં ધાણેટી ગામની પરિણીતા અગાઉ મંગળવારે પોતાના ઘરે ગંભીર રીતે દાઝી ગઈ હતી, જેને સાંજે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં આજે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। પરિણીતા દીપાબેન હીરાબાઈ આહિર, ઉંમર વર્ષ 28, ધાણેટી ગામે રહેતી હતી। બનાવ અંગે વધુ તપાસ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। માધાપરના હિરાણીનગરમાં રહેતા યુવાને ગળે ફાંસો ખાઈ લેતા કરુણ મોત, જોઈએ એક અહેવાલ। ભુજ તાલુકાના માધાપર ગામ નજીક હિરાણીનગર ખાતે રહેતા અનિલ હરગોવિંદ પંચાલ નામના 23 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ લેતા તેનું કરુણ મોત થયું હતું। આજે સવારે 6 વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર યુવકે પોતાના જ ઘરમાં આપઘાત કર્યો હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું। મૃતક યુવાન અનિલ પરિણીત છે અને તેના લગ્ન જીવન દરમિયાન એક પુત્ર અને પુત્રી પણ છે। તે પોતાના માતા પિતાથી અલગ પત્ની અને સંતાનો સાથે હિરાણીનગરમાં રહેતો હતો। યુવાને કયા કારણોસર ફાંસો ખાઈ લીધો તે અંગે ભુજ બી ડિવિઝન પોલીસ તપાસ કરી રહી હોવાનું જાણવા મળેલ છે। મૃતકે ફાંસો ખાઈ લેતા તેના પરિવારજનો સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેની આંખો મીચાઈ જતા કરુણ મોત થયું હતું। બનાવના પગલે અરેરાટી વ્યાપી જવા પામી હતી। તમારી આસપાસ બનતી ઘટનાઓને અમારા સુધી પહોંચાડો, અમે બનશું આપનો અવાજ।